નમસ્કાર, આજના સમાચાર એન્કર પ્રાચી સાથે। ભરૂચ વાગરા મુખ્ય માર્ગ હવે વન્ય પ્રાણીઓના કારણે વાહન ચાલકો માટે ડેન્જર ઝોન બની રહ્યો છે। ગત રાત્રે આ માર્ગ પર ફરી એકવાર વન્ય પ્રાણી આડે આવતા સર્જાયેલા અકસ્માતમાં અલાદર ગામના 2 આશાસ્પદ યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે। માર્ગ પર અચાનક આવી ચડેલી નીલગાયના કારણે બાઇક સવારોએ કાબુ ગુમાવતા દુર્ઘટના સર્જાઈ હતી। અલાદર ગામના રહેવાસી કનુભાઈ કાલિદાસ વસાવા અને દલસુખભાઈ નારસંગભાઈ વસાવા જેઓ રાત્રિના સમયે પોતાની મોટરસાઇકલ પર ભરૂચથી વાગરા તરફ આવી રહ્યા હતા। તેઓ જ્યારે CISF કોલોની પાસેના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અંધારામાં અચાનક એક કદાવર નીલગાય દોડીને રસ્તા પર આવી ગઈ હતી। બાઇક સવાર કંઈ સમજે તે પહેલા જ બાઇક અને નીલગાય વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને યુવાનો રોડ પર ફંગોળાયા હતા અને તેમને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી। અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના વાહન ચાલકોને રાહદારીઓ તુરંત જ મદદ માટે થોભી ગયા હતા। સ્થાનિકોએ માનવતા દાખવી તાત્કાલિક બંને ઇજાગ્રસ્તોને વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અવારનવાર વન્ય પ્રાણીઓ રસ્તા પર ઉતરી આવતા હોવાથી અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, જે વાહન ચાલકો માટે રાત્રિના સમયે મોટું જોખમ સાબિત થઈ રહ્યું છે। વાગરા પંથકમાં વન્ય પ્રાણીઓના કારણે સર્જાતા અકસ્માતોમાં હવે ચિંતાનો વિષય બન્યા છે। માત્ર થોડા દિવસો અગાઉ જ વિછિયાળ માર્ગ પર પણ આ જ પ્રકારે નીલગાય આડે આવતા બાઇક સવાર અકસ્માતનો ભોગ બન્યા હતા। આટલું જ નહીં, અગાઉ અરગાવા નજીક નીલગાયની અડફેટે એક આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો, જે ઘટના આજે પણ લોકોમાં ફફડાટ પેદા કરે છે। વારંવાર બનતી આ દુર્ઘટનાને પગલે વાહન ચાલકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોની ઉગ્ર માંગ છે કે તંત્ર દ્વારા માર્ગો પર વન્ય પ્રાણીઓના જોખમને રોકવા માટે કોઈ ચોક્કસ અને અસરકારક પગલાં લેવામાં આવે, જેથી નિર્દોષ લોકોના જીવ બચાવી શકાય।